રિક્ષાના ભાડામાં વધારાની માંગને લઈને સુરત શહેરના રિક્ષા ચાલકો ફરીથી હડતાળ પર ઉતરી આવ્યા છે। પાંડેસરા વિસ્તારના આશાપુરી 4 રસ્તા પાસે આજે રિક્ષા ચાલકોએ વિરોધ નોંધાવ્યો છે। રિક્ષા ચાલકો દ્વારા ભાડામાં વધારો કરવાની માંગ કરવામાં આવી છે। તેમની માંગ છે કે ભાડામાં ફક્ત 5 રૂપિયાનો વધારો કરવામાં આવે। રિક્ષા ચાલકોનું કહેવું છે કે મોંઘવારી સતત વધી રહી છે, જ્યારે ઈંધણના ભાવ, મેન્ટેનન્સ અને દૈનિક ખર્ચમાં વધારો થયો હોવા છતાં લાંબા સમયથી ભાડામાં કોઈ ફેરફાર કરવામાં આવ્યો નથી। રિક્ષા ચાલકોના જણાવ્યા મુજબ આ નાનો વધારો સામાન્ય જનતા પર ભારે બોજ બનશે નહીં। બીજી તરફ રોજની મુસાફરી કરતી જનતાને પણ હડતાળના કારણે મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે। હાલ આશાપુરી 4 રસ્તા વિસ્તારમાં વિરોધ કર્યો છે અને સમગ્ર પરિસ્થિતિ પર સ્થાનિક તંત્રની નજીકથી નજર રાખવામાં આવી રહી છે। જીતેન્દ્રભાઈ માણિકભાઈ પીપળે આજે હડતાળ એવું કરવામાં આવેલી છે કે અમારું ભાડું વધારવાની માંગ કરેલી છે। બરાબર, આશાપુરી પાંડેસરા અનેક જગ્યાઓ પર હડતાલ કરવામાં આવી છે। ના ખાલી આશાપુરીમાં કરવા આવેલી છે, અનેક જગ્યામાં નથી કરવા આવેલી છે। બરાબર, અમારું જે સહયોગ છે, જ્યાં પબ્લિક છે, ભાડું વધારવામાં માંગ કરેલી છે કે પબ્લિક અમારો સહયોગ કરે, બસ એવી વિનંતી છે અમારી। જે માંગ છે તે કેટલું ભાડું વધારવામાં આવ્યું છે? ખાલી 5 રૂપિયા વધારવામાં આવેલું છે। ગેસના ભાવ વધી ગયેલા છે એટલે અમે ભાડું વધારવામાં આવેલું છે। હવે તો માંગ છે આપની? બસ સોશિયલ સર્કલના 10 રૂપિયા છે અને ભટાના 15 રૂપિયા કરવામાં આવેલા છે। માંગ શું છે તમારી? ભાડું વધારવાનું છે। નહીં ભાડું વધશે તો એનું રીઝન શું છે? તો આગળ અમે આજુ અહીંયા હડતાળ રાખવાના।